મમ્મી ખાલી તારે એક કામ કરવું પડશે, તું આ સાઈડ આવે ને એટલે મને પાવર બેંક કાઢીને આપી દેજે ને ચાર્જમાંથી. પાવર બેંક પડી જ નહીં, મને આપી દે. હાય. હા ઓકે ડન, થેન્ક યુ. લાઈવ તો ચાલુ થઈ ગયું પણ બેટરી લો છે એટલે થોડીક 1 મિનિટ હું કનેક્ટ કરી દઉં. હેલો, હાય. હાય, જમી લીધું બધાએ? 10 વાગી ગયા. હાય દીદી, કેમ છે? એકદમ મસ્ત. હાય, હેલો, કેમ છો? કેમ છો? એકદમ મસ્ત. કેમ છો? બહુ ભૂખ લાગી છે. વેઇટિંગ ફોર પાપા. નારાયણ ગરમ પાસે શું? લોસ્ટ ઓફ લવ, લોટ્સ ઓફ લવ. પ્રાર્થના, હેલો પ્રાર્થના પ્રાઇવેટ. લ્યો તા તો લાઈવ જીતને શેર કરી દીધું, બહુ ફાસ્ટ. ક્યાં ના છો? સુરત. બીજી વાર કર્યો. જય માતાજી, જય માતાજી. કેમ છો? કેમ છો? એકદમ મસ્ત. કેમ છો બેન? પેલા 10-12 આવી જવા દો, કેમ છો, પછી કહી દઉં કે મને બહુ સારું છે. આવ્યા મમ્મી? જો લાઈવ ચાલુ કર્યું છે ને એટલે આવશો. યુ લુક વેરી બ્યુટીફુલ. રીલી? થેન્ક યુ. મમ્મી પપ્પા માની ગયા તમારા લગ્નથી? મમ્મી માની ગયેલા જ છે, પપ્પા નોટ યેટ. USA. હેલો, જય માતાજી. એકદમ મજામાં. યસ. ગુડ નાઇટ સંજયભાઈ, ગુડ નાઇટ. મિસ્ટર કે, હાય. હેલો. ઓલા ભાઈને કહી તમે કેટલી વાર ક્યાંય શેર કરવાનું હોય? 1 વાર 2 વાર 3 વાર કામમાં છે. હું એની હારે જ વાત કરતી હતી. હેરમાં શું કરે, હજી ગૂંચાઈ નથી કાઢી. હમણાં 7 વાગે ના આવી, 7:30 ત્યારે હેર વોશ કર્યા હતા મેં. મસ્ત સિટી સુરત. બોલો શું બોલું? જીતને બોલાવે. હા શેર કરે છે, બટ અલગ અલગ પર્સને કર્યું હોય ને તો ખબર પડે. હા, રાતે સૂતા પહેલા કાલની જેમ આપણે ઓલું જોવું ને યુટ્યુબમાં, ત્યારે મને કહેજે, હું તને તેલ અને બામ ચોડી દઈશ, બરાબર? જયશ્રી જેવું થાય તો કરો, બાકી જોયા કરો. એવું તો ન હોય, એવું તો થાય અમારાથી. આજે મૂળ હતો વિડીયો બનાવવાનો પણ થોડુંક બેચ રહી ગયું. બોલો શું બોલું? આવો રાજકોટ મેમ. એવો ટાઈમ ક્યાં છે? લાય અને મને મોજા આપી દે. લાય પહેર, ઉપયોગ કરી નાખો. તો મને યાદ કરાવજો. હું આમ કઈ ન બોલતા હોય, લાઈવ કરી ત્યારે મમ્મીને બોલવું જ પડે. કીધું હોય લાઈવ જ કર્યું છું, થોડીક વાર ચૂપ રહેજે તોય બોલવું પડે. સાળંગપુર આવો. થેન્ક યુ. આપણે નથી આવું. તમે મોડલિંગ કરો છો કે મસ્ત લાગે છો તમારા વિડીયોઝ? હા હું મોડલિંગ કરું છું, ઓછું કરી નાખ્યું છે, કરું છું, ચાલુ જ છે. દાદાના દર્શન કરવા, બધી વાત બરાબર, પણ હમણાં નથી જવું. સુરતમાં કતારગામ. જય સોમનાથ, જય સોમનાથ, જય માતાજી. જય માતાજી. કવિતાબેન જય માતાજી. मुंबई जाने वाला मुंबई मुंबई है, नहीं जाने का है मुंबई. કેમ છો દી? એકદમ મસ્ત. ક્યારે જાઓ છો ભાઈ જોડે લંડન કે દુબઈ? એવું નહીં કહું, મારે નથી કેવું તો. થેન્ક યુ દી ઓલવેઝ મારો જવાબ આપો છો. એટીટ્યુડ શ્રુતિ પટેલ. યુ વેલકમ. હું ઓનલાઈન સેલિંગ કરું છું, એ બધું બરાબર, પણ તમારા આઈડીનું જે નામ છે ને એ સ્ટાર્ટિંગ બહુ ખતરનાક છે.
ક્યાં ભાભી? જીત ક્યાં? એ કામથી બહાર ગયા છે, કામમાં છે. નહીતર ફ્રી હોય તો આવી ગયા હોય કે નહીં લાઈવમાં. એમાં એવું હોય તો હું વેઇટ કરતી હતી પપ્પાનો, પણ એ નો આવ્યા ન હોય તો મમ્મીને કંઈક કામ કરું, 20-25 મિનિટ લાઈવ કરું છું, તો ત્યાં સુધીમાં પપ્પા આવી જશે એમ, તો મેં લાઈવ ચાલુ કર્યું. હમણાં 10-15 મિનિટ પહેલા જ અમે વાત કરી ફોનમાં. બાય બાય. તમે સસરાના ઘરે કેમ નહીં રહેતા? અહીં કઈ થોડી બાજુની શેરીમાં છે. જય માતાજી ભાભી, જય માતાજી. નિરાલી પટેલ, નહીં કયો તોય નહીં જાય ને લાઈવ કરશો તેથી ખબર પડી જાય આગળી અમને. એટલે નહીં કયો તો ત્યાં જઈને લાઈવ કરશો તેથી ખબર પડી જશે. અચ્છા, હા હા, એ તો એવું કઈ ન હોય એટલે એવા વેમમાં ન રહેવું. અમે નક્કી કરીએ તો અમે એક મહિનો લાઈવ નોય કરીએ. હા, અમે લોકોને હારે રહેવું હોય તો અમે નોય કરીએ. મારો જીત થોડોક કામમાં છે અત્યારે, આવે હમણાં. જય તમે પટેલ છો નહીં દરજી. નિધિ ને હાય જયશ્રી દીદી, કેમ છો? સુપર સે ઉપર. આ અજયભાઈ તમે જે હોય જૈન, આવું બધું હિન્દીમાં ન લખો, એક તો ખબર ન પડે લખ્યું છે. હું તમારા સાસુને ક્યાં રહી છે? બધા લંડન જ છે. વિડીયો ગુડ બનાવો છો દી, થેન્ક યુ. તમે આવા બધા કોમ્પ્લિમેન્ટ આપો ને એટલે બનાવવાના ગમે. તમારા હસબન્ડ બહુ જ યાદ કરે છે. હા, હમણાં સડનલી ગેસ્ટ હતા તો હું બેઠી હતી અને અમે લોકો એની જ વાત કરતા હતા ને સડનલી રિંગ વાગી મારા ફોનની. મેં કીધું જો મારા જીતની 100 વર્ષની ઉંમર છે, મેં કીધું ફોન આવ્યો ને. તમે બેસ્ટ કપલ છો દીદી, થેન્ક યુ. ઇન્સ્ટાગ્રામ ફેમસ હો ગયા. એટલે કેમ છો? એકદમ મસ્ત. આવું છે. તમે બહુ જ સરસ લાગો છો. માથામાં ગુંજાઈ નથી કાઢી, સરસ લાગો છો. તો થેન્ક યુ કોમ્પ્લિમેન્ટ માટે. વન સાઈડ શું કરો છો? બસ બેઠી છું. જય માતાજી. ફોન એમ થાય નીચે મૂક દો, ઉપાડવો નથી, પણ આ કેમ બંધ થઈ ગયું? હા, હવે બરાબર. પાવર બેંક ગઈ કે હું જોવું પડશે. તારા બેગ ભરી લીધું છે, બહાર જવાનું છે, પાવર બેંક બગડે નો મેળ આવે ને તો નવી લેવાની ખબર પડે. મળવા આવું છે સુરત, ક્યાં રહ્યો છો? તમને મળવું છે યારદી, પ્રાઇવેટમાં મેસેજ કરજો. પદ્મા જેવો લવ છો તમારા બંનેનો. બરાબર, યુ આર ક્યુટ કપલ, થેન્ક યુ. તમે એમ જ મસ્ત લાગો છો, થેન્ક યુ. સોરી હું એડ નથી કરતી હો કોઈને, ખાલી મારા હસબન્ડને જ કરું છું. અને એની સિવાય કોઈ એવું આવે કે જેને હું ઓળખતી હોય, અનનોનને એડ નથી કરતી. કા વિડીયો બહોત અચ્છા બનાતે હો, થેન્ક યુ. તમે કે પ્રકાશ જ્વેલર્સમાં આવ્યા હતા અને શૂટ માટે? હા, 3 વાર. જીત શું કરે છે? કામમાં છે, એ આવે હમણાં. ખબર નહીં, એને નહીં ખબર હોય લાવે છે કે તો પછી કામમાં હશે. એટલે ક્યાં ના છો તમે? सूरत के दिख गए थे એટલે. હાય દીદી, હાય ભૂમિકા. બરાબર, કેમ છો? એકદમ મસ્ત. મુંબઈ મારવાડી. આ હું લખું છું? માલ ક્યાં છો? મારા ઘરે છું. અચ્છા, કાનભાઈ આહિર શેર કરે છે લાઈવ જીતને. સુરત ક્યાં રહે? કતારગામ. સ્ટાફમાં કૃતા પરમાર. ઓકે દી, ગોટ ઇટ. હેલો ભાભી, હેલો પ્રતીક, કેમ છો દીદી? એકદમ મસ્ત. સિસ્ટર, જય માતાજી. હાય દીદી, કેમ છે? બસ બધી લાઈવમાં કહું છું, ખાઈને સુઈ જવાનું, મારીને ભાગી જવાનું, બીજું હોય હું જલસા. આ જો ને ગાલના ગોટા ને આ મોઢાની રોનક ને આ ખુશી ઉભરાઈને બહાર આવે એવું નથી લાગતું? હે, તમારા વિડીયો મને બહુ ગમે છે, થેન્ક યુ. કેમ છો દીદી? હું જાડી થઈ ગઈ છું ને,
વાહ તમારી સ્માઈલ. તમારો બર્થડે ક્યારે છે? મારો બર્થડે 27 મે. હેલો ક્યુટી. બરાબર. તમે ગુજરાત નહીં કેમ છો? એટલે વન સાઈડ હે ખબર ન પડી મને તો. રિપ્લાય આપો. શિલ્પા જિગ્નેશ મેશવાનિયા કેમ છે? તમે બહુ મસ્ત લાગો છો આજે. થેન્ક યુ. જીતને લો લાઈવમાં પણ એમાં જોવું જોઈએ. વિડીયો બહુ મચ્છા બનાવો છો. કેટલી બધી કમેન્ટ આવી ગઈ કરે ક્યાં જવાના છો ભાભી? એવું નહીં કહું. જાડી બહુ થઈ ગઈ છો. ઓ ભલે થઈ ગઈ હે. મને મારો હસબન્ડ 2ની જગ્યાએ 4 વાર ખવડાવે. પપ્પાએ ખાધું હોય પાછા પૂછે કે કેમ નથી ખાધું, તું ખાઈશ તો જ પાછો ખાઈશ. તો મારે ડબલ વાર ખાવાનું થઈ જાય. એક બાજુ પપ્પા પ્રેમ ઉભરાવે, એક બાજુ જીત ઉભરાવે, તો જાડા જ થવાનું હોય. સ્નેપમાં પણ શોધી લેવો ભાભી, અમને લાઈવની જરૂર ન હોય તો કઈ વાંધો નહીં, સ્નેપમાં શોધી લેજો. બીજું પાવાગઢ ફરવા આવો. હા પાવલી લઈને આવું જ. તમે બહુ જાડા થઈ ગયા છો, બહુ મસ્ત લાગો છો. જીતભાઈને કેમ છે? એકદમ મસ્ત. આઈ લાઈક યોર એટીટ્યુડ વિડીયો. અચ્છા આમ વાળા બહુ સારો ખવડાવો. એટલે ઊંધું છે એ મને ખવડાવે છે. સુરતમાં શું કરો? આ કેવો સવાલ છે ભાઈ? સુરત ઘર છે મારું. સુરત ઘર છે મારું. ઓકે. ભાઈને પૂછો નોકિયાનું કલર મળશે. એટલે હવે લંડન ભેગા થાવ રાજુભાઈ લીંબડ વાળા. રહી જાય છો. ટાઈમ આવશે ને એટલે ન્યાય વહી જાય. 162 ડે વાળો વિડીયો બહુ મસ્ત હતો. થેન્ક યુ. વાયરલ થયો હમણાં 15 મિલિયને પહોંચી જશે 2 દિવસમાં. અનએક્સપેક્ટેડ. મેં બનાવ્યો ને પછી 1 મહિનો મારા ડ્રાફ્ટમાં પડ્યો રહ્યો. એટલે હું આજ મૂકું કાલ મૂકું, આજ મૂકું કાલ મૂકું કરતી હતી. પછી મેં મૂક્યો ને એટલે મેં એમ કીધું હતું, મેં કીધું 100K લાઈક આવે ને તો જ બકી એમ. એટલે મેં એમ કીધું હતું વ્યૂ મિલિયન સુધી તો જાહે, પણ એવું એક્સપેક્ટ કરું છું કે 100K લાઈક આવે. તો 10K થાય ત્યારે હું એવું બોલી હતી કે 100K થાય ને તો જ બકી એમ. પણ આટલા બધા મિલિયન જાય એ નહોતી ખબર. ફર્સ્ટ વિડીયો જ હતો જેટલા ટૂંકા ટાઈમમાં આટલો આવેલો. આઈ લાઈક યુ મેડમ. ઓ ભાઈ નોકિયાનું કવર મળશે એમ ખબર નથી. લગભગ આઈફોન જ છે ઓનલી ત્યાં હોય છે ત્યાં. હવે આ ભાઈની કમેન્ટ આવી ને હું આ ભાઈને રિમૂવ કરી નાખું લાઈવમાંથી. હિન્દીમાં નકરું ખબર નહીં અજીબ અજીબ લેખા કરે છે. લગન પેલા જીતભાઈ રોજ લાઈવ કરતા તારે એકવાર કરે છે કહેતા હોય તો રોજ લાઈવ કરે. એવું કઈ ન હોય લે. હમણાં આમ બે હારે લાઈવ કરશું. સોંગ ગાઓ ને તમે પ્લીઝ પ્લીઝ. ઓ ભાઈ અહીંયા 230 બેઠા છે બધા ભાગી જાય. રાજુભાઈ લીંબડ મેસેજ કરે છે જીતને. બરાબર રાજુભાઈ મેં નોટિફિકેશન જોઈ તમારી. સાસરે છે અત્યારે ભાભીભાઈના સાસરે છે. મારા 8 મહિનાનું બેબી. તમારા વિડીયો જોવાનો ટાઈમ નથી થતો એના માટે આઈ એમ સોરી દીદી. અરે ઇટ્સ ઓકે. સુપર હતો. તમે બહુ મસ્ત લાગો છો. થેન્ક યુ. એવું ન હોય ને ભાભી અમારું ઓરિજિનલ આઈડી હોય એમ. નિરાલી પટેલ નથી ઓળખતી પણ મને જ્યાં સુધી ખબર છે ને. રોટલી હું કરી દઉં પણ આવે તો ને મમ્મી. જય મોગલમાં આપણે ફોન કરીએ પપ્પાને. લાઈ મમ્મી ઈ નો આવે તો હું શું કરી શકું? ક્યાં ગામથી છો? મમ્મી હું ફોન કરું છું પપ્પાને. જો છે તો મારે ઉપર હું જિલ્લા આવે. ક્વીન ઓફ સુરત. થેન્ક યુ. જિલ્લાથી મમ્મી ગુસ્સે થઈ ગયા. પપ્પા નતા આવ્યા ને એટલે હું મને ગુસ્સો આવે. શું કરું? ના ફોન કર. કોલિંગ આવે છે એટલે ઈ આવતા જશે. હવે ઓનલાઈન નથી. આ ફોનમાં બેલેન્સ નથી અને જે ફોનમાં બેલેન્સ છે એમાં લાઈવ કર્યું છે. મેં પપ્પાને વોટ્સએપમાં ફોન કર્યો હતો.
કેમ છો? બસ મસ્ત. એમાં એવું છે, એ દૂધ કેળા કરવાના હતા ને, તો કેળા લઈને આવવાના છે ને, તો કેળા દુકાને પડ્યા હતા. મેં તને એટલે જ કીધું હતું કે હું દુકાન ખોલીને લેતી આવું, તું કે ના. ડીકીમાં નથી, દુકાને પડ્યા છે. મલેક 4840 મારું નામ લો ને. जीतभाई कई बाजू छे? अच्छा, हमको पूछ रिया है કેમ બીવડા સુકાઈ ગયા છે? નહીં, એવું નથી. હું બીવડાવું એમ ના, જરાય નહીં. પૂછી લેજો એને. શેની શોપ છે તમારા પપ્પાની? મારા પપ્પાને શૂટિંગ શર્ટિંગ છે, કાપડનો શોરૂમ છે. હું ભરૂચથી છું. ઓકે દીદી, તમે બહુ મસ્ત લાગો છો આજે. કરી નોટેડ. આ બીજી વાર કમેન્ટ આવી મેં જોઈ. આપણો વારો નહીં આવે એવું લાગે, હાલો ભાગી. ઓફિશિયલ 7620 એટલે શેમાં વારો નહીં આવે? મને દેખાય એટલી કમેન્ટ મેં વાંચી જોઈ. મને એડ કરો ને. સોરી, હું એડ નહીં કરતી. મોજ વોઇસ નહીં આવતો. નથી આવતો વોઇસ? નથી આવતો હોય? કાંઈ મ્યુટ કર્યું તું? અનમ્યુટ તો કર્યું. લવ મેરેજ કર્યા દીદી તમે? કયું શેમ્પુ યુઝ કરો છો? હેડ એન્ડ શોલ્ડર. હમણાં મેં 3-4 મહિનાથી ચેન્જ કર્યું. શું તમને ખબર છે ત્યાં સુધી? એ તો કયો, શું ખબર છે? ભાઈ ક્યાં ગયા? તમારા ભાઈ કામથી બહાર ગયા છે. આવશે એટલે એડ કરીશો. તમારા મોમ બતાવો. મોમ ને ટીવી આમ હોલમાં બેઠા છે. હાય દીદી, હાય. બહુ ભૂખ લાગી છે હવે. આજ તો રાતે કેટલા વાગ્યા સુધી વાત કરો દીદી તમે ને જીતભાઈ? આનો જવાબ જ નથી, બીકોઝ અમારો ફોન કન્ટિન્યુ ચાલુ જ હોય. 12 કલાક, 18 કલાક, 14 કલાક, 16 કલાક. પાવર બેંક કનેક્ટ રાખવાની ચોઈસ. બીજું બાતું જવા દો. દુબઈ, લંડન ક્યારે જવાનું? નથી જવું હમણાં, હજી વાર છે. જલ્દી બોલાવો ને. ઈ કામમાં હોય ને ત્યારે એવી રીતે એને ફોન કરીને ડિસ્ટર્બ કરવું મને ન ગમે. તમારું સાસરું ક્યાં છે? લંડન. અમારી બાત કા જવાબ નહીં. ક્યાં નહીં? કયો જવાબ નહીં આપ્યો? મેં પણ લવ મેરેજ કર્યા છે. ઓકે, બતાવો દી. જોવા છે આમાં આ બધાને. ઈ ઓલી બાજુ છે. બતાવું છું ભાઈ, ઘણી બધી લાઈવમાં બતાવું છું. નથી બતાવતી. આજ મારી પાવર બેંક થોડીક વાયડાઈ કરે છે, ચેક કરવું પડશે. દાને તમારી ભેગા રહેવા લઈ જાઓ, કાંઈ કામ નથી. હસ્તી છે દીદીને જીતભાઈ બી. થેન્ક યુ. હા, આવું બધું કોમ્પ્લિમેન્ટ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કેમ છો બેન? મજામાં ને? યસ. આ બધાને બહુ બળતરા થતી લાગે છે નહીં? આજે શું બનાવ્યું ભાભી? બપોરે દૂધી ચણા દાળનું શાક બનાવ્યું હતું મેં. તો રોટલી ને રોટલી કરી છે, ત્યારે ગરમ કરશું. પછી શું કહેવાય, કોબી મરચાંનો સંભારો, એ બી થોડોક પડ્યો છે, તો ગરમ રોટલી કરી નાખશું. અને હમણાં પપ્પા આવશે ને એટલે દૂધ કેળા કરવાના છે, તો દૂધ કેળા ભેગી ગરમ રોટલી ભાવે. એને ભેગું શાક કે ન હોય તોય ચાલે, પણ બપોરનું પડ્યું છે. મોરબી આવો તમે ને જીતભાઈ. ગાડી નિકાલ. જય મેલડીમાં, જય હર્ષિદ્દીમાં. બ્લેસ યુ. થેન્ક યુ. તમે કતારગામ કઈ સાઈડ રહો છો? હા, આમાં હું એડ્રેસ દેતી ફરું. હું તમારી બહુ મોટી ફેન છું. થેન્ક યુ. મોજમાં ઓલવેઝ. શું કરો છો તમે દીદી? બસ બેઠી છું, જો લાઈવ કર્યું, વેઇટ કરું છું પપ્પાની. રોયલ રાઠોડ સરકાર, હાલો રજા રિપોર્ટ. બરાબર? તમે જે લેંગ્વેજમાં તમે વાત કરી ને ભાઈ, એ તમારા ઘરના, તમારા પપ્પા, તમારા ભાઈઓ, તમારા મમ્મી પપ્પા એને કહેજો. બરાબર? ગાડી નિકાલ. યસ. શોર્ટ હેર કરી નાખો. તો હમણાં થોડાક તો કાપ્યા, તોય જીવ બળી ગયો હોય. તમે લંડન જાઓ તો સાસુ સસરા જોડે રહો કે જીતભાઈ તમે બંને અલગ રહો છો? નહીં હો, આપણે ફેમિલી સાથે ઓલી શેરીમાં રહે છે ભાઈ. ઓ ભાઈ, બિગ ફેન. કેમ છો? શું
મને વ્યવસ્થિત લખજો ભાઈ, મને સમજ નહીં પડે હું સીધી રિમૂવ જ કરીશ લાઈવમાંથી. મને એડ્રેસ ખબર છે, વાઘેલા ધવલ બરાબર. જીતભાઈને બોલાવો. કેમ છો? મજામાં? રિદ્ધિ દીદી, હાય દીદી, એકદમ મસ્ત. કેમ છો? કેમ છો? કેમ છો? કેમ છો? જેવું આજે તને કરવું એકદમ મસ્ત. હિરોઈન દીદી, ઓહો બ્યુટીફુલ લુક, બરાબર. આ બધા ચણા ઝાડ ઉપર ચડાવતા હોય એવું કેમ લાગે છે? લવ યુ દી, નાઇસ કપલ જીતભાઈ દી, થેન્ક યુ. આવીને આવી બ્લેસિંગ્સ રાખજો ભાઈ. આઈ એમ બિગ ફેન ઓફ યુ, થેન્ક યુ. કેમ છો? મજામાં? તમે બહુ મસ્ત લાગો છો. અમદાવાદ આવો. આવીશ આવીશ. જય માં મોગલ, જય માં મોગલ. તમને શેના દાદ આવે છે બધા? મેં રોમ રોમ. તમારી સ્માઇલ મસ્ત છે, થેન્ક યુ. નાઇસ લુક ભાભી, થેન્ક યુ. એડ મી, સોરી હું અનનોન્સને એડ નથી કરતી. લવ યુ દીદી. કેમ છો? બસ મજામાં. ભૂખ લાગી છે અત્યારે તો જેવી નહીં તેવી. પપ્પા નહીં આવે ને તો હું ખાલી મીઠું દૂધ શાક ને રોટલી ખાઈ લઈશ. હવે 5 મિનિટ રાહ જોવાનું થાય છે, બાકી હવે ખાઈ લેવાનું થાય છે. જય માં મોગલ, જય માં મોગલ. જમી લીધું? ના, બાકી છે. ચાના ઝાડ ઉપર નથી ચડાવતા, નજર ના લાગે તમને? નજર તો શું લાગે હવે. દુબઈ નથી જાવ એવું નહીં કહું. પોરબંદર આવો કે નહીં? ક્યારે નહીં. મેં પોરબંદર નથી જોયું. થોડી છૂટ આપો એટલે હેટર્સને બેડ કમેન્ટ કરનારાને ખબર પડે કોણ છે. એ રહેવા દો ભાઈ, તમે મારે લાઈવમાં રહેવા દો. ના, એને પૂછજો, એ જવાબ આપી દે. મારી લાઈવમાં રહેવા દો. वो गली छोड़ दी है हमने, वापस क्यों जाना भाई? नहीं जाना. હમણાં તો રાતે રાતે સ્ટેટસ મૂકતે શેરો શાયરી વધી ગઈ છે હમણાં તો મિસ કરવામાં. હાય દીદી દેવાંગી બરવાડ, હાય જય મુરલીધર, હાય 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 હેલો. જમી લો ને દીદી. પેલા મેન ઇન્ગ્રેડિયન્ટ નથી આવ્યું. બાપા કેળા લઈને આવવાના છે, દૂધ કેળા ખાવા. જો નામ નહીં લીધું તો ઈચ્છા એટલી છે, કેમ કે બહુ દિવસથી નથી ખાધા. જીદ્દી ગર્લ, હાલો જમવા. જમી લો જમી લો. શું થયું દીદી? કાંઈ નથી થયું. થાય હું વેઇટ કરું છું પપ્પાની. छोड़ दिया हमने वो रास्ता, नहीं बोलते. अगर हम भी ऐसा बोलने लगे तो उनमें और हमें क्या फर्क रह जाएगा भाई. મજામાં છું દીદી, હિરોઈન દીદી. ઓ ભાઈ, તમારું ગામ ક્યું? ખાખી જાડિયા. कुछ कमाल है, शायद हमने ब्लैक टी शर्ट पहना है और कुछ हमारे फेस पे आती हुई है लाइट. 750 वोल्ट. हेलो हेलो हेलो. શું કરે બધા? મજામાં ફુવા? હા, બધા મજામાં. ધવલ હવે હું ઓળખી ગયો, વાઘેલા ધવલ. ભીમજી કોહલી. અચ્છા, પોતાનું નામ લખો છો. શું થયું છે? કાંઈ નથી થયું. કોનો વટ કરો છો? કહી દઉં કહી દઉં. મને મારા ઘરવાળાનો વટ છે. લવ યુ દીદી. હાય સિસ્ટર, હેલો. સો બ્યુટીફુલ, થેન્ક યુ. હર હર મહાદેવ. મહાદેવ. દેવ ફરવા આવો. નહીં, દેવ નથી આવું. દેવ નથી આવું. નહીં, નથી આવું. નહીં, દેવ નથી આવું. શું કામ કરે? એની લાઈવમાં જાજો એટલે જવાબ દઈ દે. વાયડો છોરો 56. બરાબર. જીત અહીંયા નથી તો હોત તો લઈ લે. છે જોવે છે. પરમેનન્ટ કેદી લઈ જશે? તો કાલે લઈ જાય, મારે નથી જવું. તો આજની જ વાત કરું. બપોરે મમ્મીને જમતા મેં એવું કીધું, મેં મમ્મી ઢોકળા બનાવી, કે દિવસના ખાટિયા ઢોકળા નથી ખાધા એમ. તો નાનું થઈ ગયું મોઢું. તું કે જાઓ કરજો, મારે નથી બનાવવા. એટલે અહીંયા રહું છું.
બહુ મસ્ત છો બેન તમે હસતા જોઈ. એવું ન હોય પણ તમારી આજુબાજુનું એટમોસ્ફિયર વાતાવરણ તમને બધા ખુશ રાખતા હોય તો એ અંદરથી આવવાનું જ છે. ન્યૂ મોબાઈલ શોપ ઓપન કરી છે, કોઈને ખબર ના. ઓ ભાઈ તમે એડવર્ટાઈઝ ન કરો બરાબર, તમે કહો શું કહો. ગીરમાં ફરવા આવો, જેતપુર આવો, બરાબર. આજ તો બહુ કોમેડી કન્વર્સેશન હતું મારું જીતનું, બહુ મજા આવી ગઈ વાત કરવાની. તમારા મમ્મી બતાવો. મમ્મી ટીવી સામે અત્યારે ટીવી રાતે હુતા પેલા શોર્ટ ફિલ્મ વિજુબેન વરુ પારી કર્યા. એટલે આ ભાઈ મને વીજળીના વિડીયોથી ઓળખતા લાગે છે. લંડન નહીં જાવું. આન્સર મેરેજ થઈ ગયા હાજી. જુનાગઢ આવો દીદી, બરાબર. લાગુ પડે એને વટથી. ના ભાઈ હોય એવું કાંઈ ન હોય, આ તો બધા સ્ટેટસ મૂકે ને એટલે. દીદી મારે મારા છોકરાના બર્થડે પર તમારી વિશ જોઈ છે, પ્લીઝ પ્રાઇવેટમાં મેસેજ કરજો. આવો તાલાડા. આવીશ. હા હો વિજુબેન, બરાબર. વિજુબેન નહીં કહેવાનું મને. હોપ શું હોપ? મને વિજુબેન નહીં કહેવાનું. હવે હું બનાવતી નથી લ્યા. હા પણ એક વસ્તુ છે કે સ્ટાર્ટિંગ ઓફ પોપ્યુલારિટીનું સ્ટાર્ટિંગ તો ત્યાંથી જ થયું થોડું. વીજળીના બનાવતી હતી, પછી ધીરુભાઈ સરવૈયાના બનાવતી હતી, તો ઘણા ટિકટોક ટાઈમે લેડી ધીરુભાઈ બી કહેતા. હવે તો બિલકુલ છૂટી ગયા એ વિડીયોઝ, હવે નથી બનતા ને. પછી ઇન્સ્ટાગ્રામમાં એક ટાઈમ એવો આવ્યો કે આમ બનાવતા એટીટ્યુડવાળા ચાલુ કર્યા, તો હાલવા માંડ્યા લોકો, સ્ટેટસ પર મૂકવા માંડ્યા. ખબર પડી કે આવું લખીએ તો લોકોને સ્ટેટસમાં મૂકવાની વધારે ખબર પડે છે, પછી એવા બનાવવા માંડી. આ બાજુ આવશે ને એટલે મમ્મીને બતાવીશ, બરાબર. જય મેલડી. જો બતાવ. દેખાય ટીવી જોવે છે. મજામાં યો. ખોટી છે, હું ખોટી છે? હાલો રજા રિપોર્ટ. ખોટા લોકોને સાંભળવાના જ નહીં. ઓકે. હું મારા સ્ટેટસમાં દરરોજ તમારો એક વિડીયો મૂકું છું. તમારા વિડીયો બહુ મસ્ત હોય છે, મને બહુ જ ગમે છે. થેન્ક યુ. મૂકતારો આવી જ રીતે. કાંઈ દેખાય એટલે તો કહું છું, અહીંથી નહીં દેખાય. ટીવી જોવે છે. તમારા વિડીયો જોઈને એવું બોલે દીદી કેવો મસ્ત છે, મને આવું રેડી થાવું છે, બરાબર. જમી લો, જાઓ દીદી, 10:35 થવા એવી લેટ થઈ ગયું. દીદી જાઓ. આમ ફેવરિટ વસ્તુ છે દૂધ કેળા, એટલે આમ વેઇટ કરતી હતી કે બિગ ફેન, પપ્પા આવે. એકવાર એક વિજુની એક્ટિંગ કરો. નહીં, કાલ રાતે તો મેં મારી મમ્મીએ ચાલુ કર્યું હતું ને, તો એકદમ આમ શરૂઆતના વિડીયોઝ જોતા હતા, તો 15-20 જોઈ નાખ્યા. કાલે 2 વાગ્યા સુધી જાગતા હતા. પછી ફોન આવ્યો જીતનો, એટલે મેં કીધું હવે કાલે. સુરતમાં ક્યાં રહ્યો છો? જો દુકાને પહોંચી ગયા છે તો વાઈફાઈ આવશે. હાલો નીકળો. જે લખ્યું ને એ તારી નથી બોલવું મારે. આવશો. રિંગ તો જાય છે એટલે દુકાને તો પહોંચી ગયા છે. નહીં હોય એ બધી ડિમાન્ડ નહીં કરવાની. જાય એના જૂના વિડીયો જોયા હો. જાઓ. બાય સંજયભાઈ, બાય.
રાજભા રિસ્પેક્ટ તો રહી જ નથી એમ કઈ તો હાલે ક્યાંથી આવે છે બધા ઓલ્ડ વિડીયો સ્ટોરીમાં મૂકજો ને સો વી કેન સી તો સ્ક્રોલ કરો ને લે તમે ખરા છો હું મેસેજ કરીશ તમને રિપ્લાય આપશો કરી દેજો આવતા જશે હવે બીકોઝ રિંગિંગ થયું ને એટલે એ ખબર નહીં એના ધ્યાનમાં નહીં હોય કે મેરેજ થઈ ગયા યસ હાલો હવે આપણે રોટલી કરશું તો આવી જશે રોટલી માંડી દો વાસણ ધોતા ધોતા વાળા તમારા વિડીયો બહુ જ જોયા ટિકટોકમાં ને હા કેમ કે ત્યારે કેવું હતું કોરોના હતું એટલે ખાલી આ 2 રૂમ રસોડામાં જ આટા મારવાના રહેતા હતા એટલે ઘરમાં વિડીયો બનાવતા હતા તો મેં એક બનાવ્યો હતો રેન્ડમ સડનલી ને ચાલી ગયો પછી મને એવું લાગ્યું કે આ લોકોને કોમેડી લાગે છે તો મેં એવી રીતે ઉપાડ્યું હતું મેં 3-4 એડ્રેસમાં તો એટલા વિડીયો બનાવ્યા હતા ને પછી મને કમેન્ટમાં લોકો કહેતા હતા 2 નવા એડ્રેસ તો ચેન્જ કરો વાસણ દોસો ક્યારે કામ પછી દીધી તમારું મારું રોજનું છે વાસણ ટકો 12 આસપાસ બેઠી હોય 12 વાગ્યા હમણાં મસ્ત બિગ બોસ જોતા જોતા રોટલી કરી નાખીશ કોલ કરી દો વાત કરવી છે બરાબર પર્સનલમાં મેસેજ કરજો એવું ન હોય હું કઈ રોજ ચેક નથી કરતી હું 3-4 દિવસે ચેક કરું મેસેજ મને લાગે યોગ્ય એવું આઈડી હોય સામે વ્યવસ્થિત તો હું બધાને આન્સર નથી કરતી હું કામ ખોટું બોલું ભાઈ તમને બી એમ થાય કે આવે છે એમ બધાને હું રિપ્લાય નથી કરતી તમે કેટલા ભાઈ બેન છો હું એક જ છું 71 માનતાની 5 જગ્યાએ હાકર બરોબર જોઈ કીધી ગેંડો પેંડો ચલો મેડા શબ્બા ખેર ગુડ નાઇટ બધાને